હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ સોફ્ટ, રસથી ભરપૂર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સ્વાદિષ્ટ ગુલાબજાંબુ. ઘરમાં સરળતાથી મળી રહેતી સામગ્રીમાંથી તૈયાર થતા આ ગુલાબજાંબુ સ્વાદમાં માવાના ગુલાબજાંબુને પણ ટક્કર આપે એવા બને છે. ન તો ફાટી જશે, ન તો અંદરથી કાચા રહેશે અને ચાસણી પણ એકદમ સરસ રીતે અંદર સુધી શોષાઈ જશે. તહેવાર હોય, મહેમાન આવ્યા હોય કે પછી કંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય તો માવા વગર આ સરળ અને પરફેક્ટ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચલો બનાવીએ. સૌથી પહેલાં આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવી લેશું. એના માટે કડાઈમાં 1.5 કપ ખાંડ લઈ લેશું અને એમાં જેટલી તમે ખાંડ કપથી કે વાટકીના માપથી લેતા હોય એટલું જ તમારે પાણી લેવાનું છે. 1.5 કપ પાણી મેં ઉમેરી લીધું છે. ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આ રીતે સતત ચલાવતા રહી 1 થી 2 મિનિટ માટે થવા દેશું. સાથે સાથે એ ઉકળવા પણ માંડશે. ઉકળવા લાગે પછી 2 મિનિટ જેવું થવા દેશું. આપણે અહીંયા કોઈ પણ તાર નથી બનાવવાનો ચાસણીનો, માત્ર ખાંડ ઓગળી જાય અને સ્ટીકી મિશ્રણ થઈ જાય ત્યાં સુધી જ એને ઉકાળવાનું છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ઢાંકી એને સાઈડ કરી લેશું. તો હું ફ્લેવર લાસ્ટમાં એડ કરીશ, અત્યારે નથી ઉમેરી રહી. તો હવે ગુલાબજાંબુનું મિશ્રણ રેડી કરી લઈએ. એના માટે એક મિક્સિંગ બોલમાં ચાળણી મૂકી 1/2 કપ ઘઉંનો લોટ લઈ ચાળી લેશું. આ રેસીપીથી તમે 20 થી 22 જેટલા ગુલાબજાંબુ બનાવી શકશો. નાના મોટા જેવા બનાવો એ પ્રમાણે બનશે. તો લોટ ચાળી લીધો છે. તો એમાં 1.5 ટેબલસ્પૂન ઘીનું મોણ નાખશું. આમાં તમારે મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર લેશું. બેકિંગ પાવડર ન હોય તો તમે બેકિંગ સોડા પણ વાપરી શકો છો, પણ બેકિંગ પાવડરનું રિઝલ્ટ વધારે સારું છે. એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. આ રીતે સારી રીતે મસળીને બધું જ મોણ લોટમાં આવી જાય એ રીતે મિક્સ કરવાનું. બરાબર મિક્સ થઈ જાય એના પછી જ તમારે 1/2 કપ મિલ્ક પાવડર એડ કરવાનો. જેટલો તમે લોટ લીધો હોય એટલો જ મિલ્ક પાવડર અહીંયા લેવાનો છે. સારી રીતે એને પણ મિક્સ કરી લેશું. આ આપણા ગુલાબજાંબુનું પ્રીમિક્સ રેડી છે. તમારે એને સ્ટોર કરવું હોય તો સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે ગુલાબજાંબુનો લોટ બાંધી લેશું. એના માટે 1/4 કપ જેટલા દૂધની જરૂર પડશે. થોડું થોડું દૂધ ઉમેરતા જશું. રોટલીના લોટથી થોડો ઢીલો પણ બહુ વધારે સોફ્ટ નહીં, એટલે કે બહુ ઢીલો લોટ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને થોડું દૂધ લેતા જઈ આ રીતનો સોફ્ટ લોટ બાંધી લેવાનો. 1/2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી અને લોટને સ્મૂથ થાય ત્યાં સુધી આ રીતે મસળી લેશું. તો ઘી લેશો તો આ રીતનો સ્ટીકી નહીં થાય લોટ. સરસ રોટલી કરતાં પણ થોડો સોફ્ટ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે એને કવર કરી ફક્ત 1 મિનિટ માટેનો જ રેસ્ટ આપશું. ત્યાં સુધી તેલ કે ઘી જે પણ યુઝ કરવું હોય એ ગરમ કરવા માટે મૂકી દેશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે એટલે લોટમાંથી પહેલાં જેટલું જરૂર હોય એટલું મિશ્રણ લઈ લેશું. તો એકસાથે બધું જ મિશ્રણ બહાર નહીં કાઢવાનું, નહીંતર મિશ્રણ ડ્રાય થઈ જશે અને ગુલાબજાંબુમાં ક્રેક્સ વધારે આવશે. એટલે આ રીતે જેટલા લુવા થાય એટલા બનાવી લેશું. એક સરખા મેં 6 ગોળા બનાવી લીધા છે. જો લોટ તમારો હાથમાં ચોટે તો ઘીવાળો હાથ કરી શકો છો, પણ મને જરૂર જણાતી નથી. અને ગોળાને હાથમાં લઈ એકદમ સ્મૂથ, ક્રેક ન રહે એ રીતે હળવા હાથે મસળી ગોળા વાળી લેવાના છે. એવી જ રીતે થોડું બીજું મિશ્રણ લેશું. એના પણ એક સરખા ભાગ કરી લેશું અને એને પણ આવા ગોળા રેડી કરી લેશું. તો આ રીતે બધા જ લોટના ગોળા વાળીને રેડી કરી લીધા છે. ગુલાબજાંબુને નાના નાના વાળશું, કારણ કે તળશું એટલે ફૂલશે અને ચાસણીમાં ડીપ કરશું એટલે વધારે ફૂલશે. તો તમે તમારી ચોઈસના પ્રમાણે નાના, મોટા, મીડિયમ જેવા બનાવવા હોય એવા બનાવી શકો છો. હવે જે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. થોડા મિશ્રણનો પીસ નાખીને તમે જોઈ જુઓ તો આ ઉપર આ રીતે ફ્લોટ કરવા માંડશે. પછી જ એમાં આપણે આ ગોળાઓ ઉમેરશું. તમે ઘીમાં પણ એને ફ્રાય કરી શકો છો. તો પહેલાં બહુ વધારે નહીં, થોડા બોલ્સ ઉમેરીને સ્લો ગેસની ફ્લેમ પર એને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાના. હું વચ્ચે વચ્ચે બીજા બોલ્સ પણ એડ કરતી જઈશ અને આગળના ગુલાબજાંબુની સાઈડ ચેન્જ કરતી જઈશ. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પહેલાં એડ કર્યા છે એને ચેન્જ પણ કરતા જવાનું અને બીજા બોલ્સને એડ પણ કરતા જવાનું. આ રીતે બધા જ બોલ્સ એડ કર્યા છે. ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. બિલકુલ મીડિયમ ફ્લેમની સાઈડ પર નથી જવાનું. તો સ્લો ફ્લેમ પર બધા જ બોલ્સને બધી જ સાઈડથી ફેરવી અને ગોલ્ડન બ્રાઉન કલરના ના થઈ જાય ત્યાં સુધી એને તળવાના. તો તમે જોઈ શકો છો કે અમુક ગુલાબજાંબુનો કલર લાઇટ ગોલ્ડન છે. આવા તમે બહાર નીકાળી લેશો તો ગુલાબજાંબુ તમે ચાસણીમાં ઉમેરશો તો કાચા પાકા જેવા દેખાશે અને બરાબર દેખાવે પણ નહીં થાય અને ખાવામાં પણ થોડા કાચા જેવા લાગશે. એટલે ખાસ કરીને જો તમારા ગુલાબજાંબુ બહાર જેવા ના થતા હોય અને તમારે એવા કલરમાં પણ બનાવવા હોય તો કલર તમારે અહીંયા ડાર્ક લેવાનો છે. લાઇટ કલરમાં નથી તળવાના. તો ખાસ એ જ ભૂલ થતી હોય છે. એકદમ સારી રીતે આવો ગોલ્ડન બ્રાઉન કલર જોઈ શકો છો.
જેવો આપણને જોઈએ છે એવો જ આપણે તળ્યો. તો આપણા બધા બોલ્સ તળીને રેડી થઈ ગયા છે. ચાસણી આપણી તૈયાર છે, હલકી ગરમ છે અને એમાં આપણે ફ્લેવર્સ એડ કરીશું. 1 નાની ચમચી એલચીનો પાવડર નાખશું અને સાથે થોડું કેસર પણ એડ કરીશ અને એને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને ઓન કરી લેશું અને બધા જે તળેલા ગુલાબજાંબુના બોલ્સ હતા એને ઉમેરી દઈશું. એને આપણે અડધીથી 1 મિનિટ માટે ઉકાળવાના છે, બહુ વધારે નહીં. ગેસની ફ્લેમ તમે ચાલુ કરો કે તરત જ બોલ્સને ઉમેરવાના અને અડધીથી 1 મિનિટ જેવા થવા દેવાના. તો એકદમ સારી રીતે ગુલાબજાંબુને તળ્યા હશે તો અંદર સુધી ચાસણી જશે. 1 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને કવર કરી અને 2 કલાક જેવું ઢાંકીને રાખી મૂકવાનું. 2 કલાક પછી જુઓ ગુલાબજાંબુ તૈયાર છે. અને તમારે જો હલકા ગરમ ખાવા હોય તો એ રીતે ખાઈ શકો છો અને ઠંડા કરીને ખાવા હોય તો ઠંડા પણ ખાઈ શકો છો. આપ એકદમ નાના બોલ્સ કર્યા હતા તો જુઓ ફૂલીને કેટલા મોટા સરસ થઈ ગયા છે. મહેમાન આવવાના હોય તો તમે 1-2 દિવસ પહેલાં પણ બનાવીને રાખી શકો છો. હું એક ગુલાબજાંબુ તમને તોડીને પણ દેખાડીશ. તમે જોઈ શકો છો ચાસણી એકદમ અંદર સુધી ગઈ છે, જાળીવાળા થયા છે. ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જાય છે, માવો પણ યુઝ નથી કર્યો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તહેવારો પર હંમેશા તમે આ રીતે જ બનાવશો. તો આજની આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.